નમસ્તે, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર જે અભ્યાસ કર્યો છે તે તો જે કંઈ પણ ઉદ્વિકાસ છે અને એ ઉદ્વિકાસની અંદર અનુકૂલિત પ્રસરણ એડેપ્ટિવ રેડિયેશન તેના વિશે માહિતી મેળવી છે. ઓકે, રાઈટ. અને જૈવિક જે કંઈ ઉદ્વિકાસ છે તેના વિશે થોડીક ચર્ચા કરી છે કે જેમાં લેમાર્કવાદ, ડાર્વિનવાદ એની માહિતી હતી. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે હવે મિકેનિઝમ ઓફ ઇવોલ્યુશન એટલે કે ઉદ્વિકાસ એની ક્રિયાવિધિ અને સિન્થેટિક ઇવોલ્યુશન થિયરીમાંથી હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત એને સમજવાનો છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્રથમ વાત કરીએ ઉદ્વિકાસ એની ક્રિયાવિધિ. તો આ જે ઉદ્વિકાસ છે તેના માટે જે કે પણ સાયન્ટિસ્ટ કાર્ય કરે છે તે એ બાબત સમજાવે છે કે પૃથ્વી પર નિર્માણ પામેલા જે કંઈ સજીવો તો એમની જાતિ કેવી રીતે નિર્માણ પામી અને આ જાતિ પૈકી કયા પ્રકારની જાતિ એ વધારે સર્વાઈવ કરી અને પોતાની જે કંઈ પણ વસ્તી છે એ નિર્માણ કરતી હોય છે. તો હવે આ જે ઉદ્વિકાસ છે તેની ક્રિયાવિધિ માટે જરૂરી જે કંઈ પણ એક શબ્દ હતો કે ભિન્નતા. તો આવો એક શબ્દ એ ભિન્નતા. તો ભિન્નતાનો જે કે પણ ઉદ્ભવ અને જે કંઈ જાતિ નિર્માણ એટલે કે સ્પેસિએશન. તો આ ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિ નિર્માણ એના માટે મેન્ડલે વારસાગમન થઈ શકે તે માટેના કારકો જેને આપણે અલીલ કહીએ છીએ તો તેની માહિતી આપી હતી ને આ કારકો સજીવના સ્વરૂપ પ્રકારને અસર કરે છે. સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ, રાઈટ. અને આપણને ખ્યાલ છે કે આ જે કારકો એ જનીન પર આવેલા હોય છે અને આ જનીન તો સ્વરૂપ પ્રકારને અસર કરે છે. ઓકે, અને ડાર્વિને આ સંબંધિત કોઈ અભિપ્રાય નહોતો આપ્યો. એનું કારણ હતું કે ભિન્નતા કેવી રીતે આવે છે એ ડાર્વિન સમજાવી શક્યા નહોતા. પરંતુ હ્યુગો દ વ્રીસ કે જેને વિકૃતિવાદ એના પ્રણેતા કહેવામાં આવે છે. તો આ હ્યુગો દ વ્રીસે 20મી સદીના પૂર્વાર્ધમાં ઇવનિંગ પ્રાઇમરોઝ આ વનસ્પતિ છે ઓકે એના પર કાર્ય કરી અને વિકૃતિ વિશે માહિતી આપી હતી. હા, ઇવનિંગ જે પ્રાઇમરોઝ એનો સાયન્ટિફિક નેમ ઓએન્થેરા લેમાર્કિયાના એનું સાયન્ટિફિક નામ છે. ઓકે, ઓએન્થેરા લેમાર્કિયાના. અને એમણે આ જે ઇવનિંગ જે પ્રાઇમરોઝ છે તો તેમના જે કંઈ છોડ છે તેમની વચ્ચે જે કંઈ સ્વફલન કરાવે છે ત્યારે F1 જે સંતતિ એમને મળે છે તો F1 સંતતિ આપણને ખ્યાલ છે કે એમના જે કંઈ પણ પ્રભાવી પિતૃ હોય તો એમને મળતી આવતી હોય છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે જે કંઈ F1 સંતતિ મળે છે તે તેમના પિતૃને મળતી આવે છે પરંતુ તેમાંના કેટલાક છોડ એ ડિફરન્ટ હતા. તો આ બાબત જ્યારે આ હ્યુગો દ વ્રીસ જોએ છે ત્યારે હવે એ જે કંઈ વનસ્પતિ છે પિતૃ પ્રકાર જેવી અને થોડીક ભિન્ન એ બંનેના સીડ એકત્રિત કરે છે, બીજ એકત્રિત કરે છે અને ફરી પાછા એમને જ્યારે વાવે છે અને જે છોડ મળે છે તેમનું અવલોકન કરતા જણાય છે કે ફરી જે કંઈ પણ સ્વફલન કરાયું છે તો એમની પણ સંતતિમાં પિતૃ પ્રકાર તો જોવા મળે છે પણ સાથે સાથે થોડોક ભિન્ન પ્રકાર પણ જોવા મળે છે. ઓકે, તો આ એમના પ્રયોગો હતા ઇવનિંગ પ્રાઇમરોઝ પર અને તેમની માન્યતા પ્રમાણે વસ્તીમાં હવે એકાએક જોવા મળતી જે ભિન્નતા એ વિકૃતિને કારણે જ હોય છે અને એ હવે આગળ ઉદ્વિકાસને પ્રેરશે. ઓકે, એટલે વાત કરી તેમ કે ઓએન્થેરા લેમાર્કિયાના જે છોડ છે એમાં પિતૃ પ્રકાર પણ હતા સાથે ભિન્ન પ્રકાર પણ હતા. આ જે ભિન્ન જે પ્રકાર છે એ હવે કંઈક નવી જાતિનું નિર્માણ કરશે. તો એવું કહી શકાય કે આ જે ઓએન્થેરા જે લેમાર્કિયાના છોડ છે તેની જ હવે એક બીજી જાતિ એ નિર્માણ થશે તો એ પણ ઉદ્વિકાસ, રાઈટ. તો હ્યુગો દ વ્રીસ એના મત પ્રમાણે વસ્તીમાં એકાએક જોવા મળતી ભિન્નતા એ વિકૃતિને કારણે હોય છે, રાઈટ. અને ડાર્વિન એ નાની અને દેશીય જે ભિન્નતા છે તેના પર ધ્યાન એ કેન્દ્રિત કરતા હતા અને તે વિકૃતિ નહોતી કારણ કે એ પ્રાકૃતિક પસંદગી.
અને વિકૃતિ એ દિશાહીન અને અવ્યવસ્થિત છે, અને જ્યારે ડાર્વિન એની જે ભિન્નતા એ નાની અને દિશીય છે. ઓકે, કારણ કે અહીંયા બે શબ્દ છે, ભિન્નતા અને વિકૃતિ. એટલે વિકૃતિ જે વાદ છે તેનો એક મુદ્દો એ છે કે વિકૃતિ એ દિશા વિહીન છે અને અવ્યવસ્થિત છે, કારણ કે નિયંત્રણમાં હોતી નથી. રાઈટ, આપણને પણ ખ્યાલ છે કે વિકૃતિ એ જનીનમાં વિકૃતિ હોઈ શકે, રંગસૂત્રીય વિકૃતિ હોઈ શકે, રંગસૂત્રની સંરચનામાં વિકૃતિ હોઈ શકે. ઓકે, તો એને લઈ અને સજીવના જે કંઈ જનીન પ્રકાર તો બદલાય જ છે, સાથે હવે જો એમના સ્વરૂપ પ્રકારની અંદર પણ બદલાવ આવવાનો જ છે ને. ઓકે, તો હ્યુગો દ વ્રીસ એના મત પ્રમાણે વિકૃતિ એ હવે જાતિ નિર્માણ માટેનું એક પરિબળ બને છે, અને જેને કહેવાય છે સેલ્ટેશન. કારણ કે મોટી વિકૃતિ માટે એક પગલું, તો આ જે શબ્દ છે એ યાદ રાખવાનો છે. મોટી વિકૃતિ માટે એક પગલું, એના માટે શબ્દ વપરાય છે સેલ્ટેશન. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ વાત કરીએ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત. ઓકે, તો વાત કરી તે પ્રમાણે કે જે કંઈ પણ ડાર્વિન એની થિયરી અને હ્યુગો દ વ્રીસ એની જે થિયરી છે તેની સાથે નવી થિયરી સંશ્લેષિત કરી અને આખો એક નવો સિદ્ધાંત કે જેને કહેવાય સિન્થેટિક થિયરીઝ. અને આવી જે સિન્થેટિક જે થિયરીઝ છે તેના માટે કાર્ય કરનાર વ્યક્તિ તો કે એક ડોબ્ઝનેસ્કી, ત્યાર પછી આપણે જેને ઓપેરિન કહીએ છીએ તે, સેથ રાઇટ. ઓકે, આ જે વ્યક્તિ છે તે, તો આવા જે કંઈ સાયન્ટિસ્ટ છે તેમને તેના પર કાર્ય કર્યું છે. તો અહીંયા પણ એક કાર્ય કરનાર વ્યક્તિ તો કે હાર્ડી વેનબર્ગ હોય છે, અને એમના મત મુજબ જે કંઈ પણ એમને વસ્તી માટે જે કંઈ સિદ્ધાંત આપ્યો છે તે ઓળખાય છે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત. અને આવો એક જે સિદ્ધાંત છે તે એ રજૂઆત કરે છે કે વસ્તીની અંદર જે કંઈ પણ કારકો છે, આપણને ખ્યાલ છે કે વસ્તીમાં કારકો હોવાના છે ને, કારણ કે વસ્તી પાસે જનનિક બંધારણ છે, જનનિક બંધારણ છે તો ડીએનએ છે, ડીએનએ છે તો જનીન છે, જનીન છે તો કારકો છે. તો એ વસ્તી પાસે પર્ટિક્યુલર જે લક્ષણ છે એના માટેના કારકો છે. ઓકે, તો આવા જે કારકો છે એ વસ્તીની અંદર એ જળવાતા હોય છે. રાઈટ, અને આવા જ્યારે જળવાય છે ત્યારે એવું કહી શકીએ કે વસ્તીની અંદર જે કંઈ પણ આપણે ભિન્નતાની વાત કરીએ છીએ તો એ થોડીક સ્થિર છે, પણ કોઈ કારણસર આવી જે ભિન્નતા એ અસંતુલિત થતી હોય છે. ઓકે, તો તેના પર કાર્ય કરનાર વ્યક્તિ હાર્ડી વેનબર્ગ. તો આપેલ જે કંઈ પણ વસ્તી એના જનીનના વૈકલ્પિક જે સ્વરૂપો છે કે પછી જનીન એના સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે. આપેલ વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે કયા પ્રકારના કારકો હાજર છે, કેટલી આવૃત્તિમાં છે તે, અથવા એમના જે જનીન સ્થાન છે. ઓકે, બંને વસ્તુ એક જ છે, કારણ કે જનીનના વૈકલ્પિક સ્વરૂપો જ્યાં એ કારકો છે એને જ આપણે કારકો માટેનું સ્થાન કહીએ છીએ, જીન લોકસ કહીએ છીએ. તો એ જનીન સ્થાનની વાત કરીએ છીએ, તો એની આવૃત્તિ શોધી શકાય છે, અને આ આવૃત્તિ એ સ્થાયી અને પેઢી સુધી સતત જળવાતી રહેતી હોય છે. પણ એના માટેની એક શરત કે એ વસ્તી સ્થાયી હોવી જોઈએ, એની અંદર ફેરફાર જે કંઈ થતા રહેતા હોય, કદાચ એ માઇનર થતા હોય, તો તેના માટે આ જે કારકો છે એ સ્થાયી અને પેઢી સુધી સતત જળવાઈ રહેતા હોય છે. અને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત એ દર્શાવે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ એ સ્થિર રહે છે અને એ પેઢી દર પેઢી જળવાઈ રહે છે. એટલે આ સિદ્ધાંત છે, આ નોટ કરવાનો છે એક્ઝામ માટે, કે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત છે એ દર્શાવે છે કે વસ્તીમાં જે વૈકલ્પિક કારકો છે તેમની આવૃત્તિ એ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહે છે. ઓકે, અને આ જે જનીન આવૃત્તિ છે તેના માટે એક શબ્દ છે જનીન સેતુ. તો આ જનીન સેતુ એ છે કે વસ્તીમાં હાજર કુલ જનીનો અને તેના જે કે પણ વૈકલ્પિક કારકો છે એનો આપણે કુલ સરવાળો કહી શકીએ. કારણ કે વસ્તી પાસે જીનોમ છે, તો એ જીનોમ પાસે રહેલા જનીનો અને જનીન પાસે રહેલા વૈકલ્પિક કારકો, તો એનો કુલ સરવાળો એને આપણે તો કે જીન પૂલ કહીએ, કારણ કે વસ્તીની વાત છે. ઓકે, તો હવે આ જે જનીન સેતુ એટલે કે વસ્તીમાંના કુલ જનીન અને વૈકલ્પિક કારકો એ અચળ રહે છે, અને તેને કહેવાય છે જનીન સંતુલન, ઇક્વિલિબ્રિયમ. રાઈટ,
ઓકે ઓકે તો હવે જે કંઈ જનીન પૂલ કે જેની અંદર રહેલું આપણે વાત કરીએ તો જનીન અથવા એને સંકલિત વૈકલ્પિક કારકો, તો જે કંઈ પણ જનીન છે અને તેના જે કંઈ પણ વૈકલ્પિક કારકો છે એની આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિના સરવાળાને આપણે 1 ગણવાનો છે. તો જ્યારે આ 1 ગણીએ છીએ ત્યારે એના માટે થોડાક સંકેતોની જરૂરિયાત રહેશે અને આવા સંકેતો તો કે વ્યક્તિગત આવૃત્તિ માટે આપણે સંકેત લઈશું સ્મોલ p અને સ્મોલ q. તો આવૃત્તિ માટે સંકેત છે p અને q, એટલે કે એ કેટલી આવૃત્તિમાં એ વસ્તીમાં કારકો હાજર હોય છે. હવે સજીવ એ પોતે 2n નેચરમાં છે, દ્વિકીય. ઓકે એટલે હવે જે કંઈ પણ જનીન છે તો એ જનીન માટે જે કારક છે અને એ કારકને આપણે નામ આપીએ એક પ્રભાવી કારક અને એક પ્રચ્છન્ન કારક. તો પ્રભાવી કારક માટે આપણે કેપિટલ A અને પ્રચ્છન્ન કારક માટે સ્મોલ a. તો હવે આ જે A કારક છે તેની આવૃત્તિ તરીકે આપણે p ગણી અને સ્મોલ a એના કારક એની આવૃત્તિ તરીકે આપણે q આપીએ. એટલે કે એ વસ્તીમાં પ્રભાવી કારકની આવૃત્તિ કેટલી છે અને પ્રચ્છન્ન કારકની આવૃત્તિ કેટલી છે. તો આના માટેના સંકેતો ખાસ યાદ રાખવાના છે કે આવૃત્તિ માટે આપણે p વાત કરીએ છીએ અને સ્મોલ q ની વાત કરીએ છીએ અને કારક માટે પ્રભાવી કારક માટે કેપિટલ લેટર અને પ્રચ્છન્ન કારક માટે સ્મોલ લેટર. તો જે કંઈ સજીવ છે જે દ્વિકીય છે તેમાં p અને q જે વૈકલ્પિક કારક કેપિટલ A અને સ્મોલ a એની આવૃત્તિ ધરાવે છે. હવે જે વસ્તી છે એમાં કેપિટલ A એટલે કે પ્રભાવી વ્યક્તિગત સજીવ એની આવૃત્તિ તો કે p સ્ક્વેર, કારણ કે જે સંકેત લીધેલા છે તે અનુસાર આ જે કેપિટલ A કારક છે એના માટેની જે કે પણ ફ્રીક્વન્સી આવૃત્તિ છે એ કોણ છે તો કે p છે. પણ આપણે એવું સમજીએ કે આ જે સજીવ છે એ સજીવ સમયુગ્મી પ્રભાવી છે, એટલે કે જે કારક છે એ કારક કેવા છે સમયુગ્મી છે. અને કેવા પ્રભાવી? તો સમયુગ્મી જે પ્રભાવી કારક છે એમની આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ શું થશે? p સ્ક્વેર થશે. ઓકે અને આવી જ રીતે જે કંઈ પણ આપણે આવૃત્તિની વાત કરીએ કોની તો કે પ્રચ્છન્ન કારક અને એ પણ સમયુગ્મી હોય સ્મોલ a. તો આવા જે કંઈ પણ સ્મોલ a પ્રચ્છન્ન કારક છે તો તેમની આવૃત્તિ શું થશે? q સ્ક્વેર થશે. ઓકે q સ્ક્વેર. અને ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે સજીવ પોતે વિષમયુગ્મી નેચરમાં છે, એટલે કે કારક એ પોતે વિષમયુગ્મી છે કેપિટલ A સાથે સ્મોલ a. તો એમની જે કે પણ ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી શું થશે તો કે pq થશે. રાઈટ. તો હવે જે કે પણ વસ્તી છે એ વસ્તીની અંદર દ્વિઘાત સમીકરણ છે, કારણ કે આપણે વાત કરી તેમ કે અહીંયા જે કે પણ આવૃત્તિ છે p પ્લસ q. ઓકે અને એને આપણે ઓલ સ્ક્વેર આપીએ તો આની જે ફ્રીક્વન્સી છે એ કેટલી છે? 1 છે. અને આ જે સમીકરણ છે તેને આપણે સ્વરૂપમાં લખી શકીએ તો એ લખાય કે ભાઈ p સ્ક્વેર પ્લસ 2pq પ્લસ q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, કે જ્યાં p સ્ક્વેર એ શું બતાવે છે તો કે પ્રભાવી કારક અને સમયુગ્મી સ્થિતિ, એટલે કે સમયુગ્મી પ્રભાવી કારક એની આવૃત્તિ. q સ્ક્વેર એ શું બતાવે છે તો કે સમયુગ્મી પ્રચ્છન્ન જે કારક છે તેની આવૃત્તિ. અને હવે 2pq આ જે આવૃત્તિ છે એ દર્શાવે છે કે વિષમયુગ્મી કારક એની આવૃત્તિ. ઓકે એટલે આ જે શબ્દ છે એ પણ જરૂરથી યાદ રાખવાના છે. રાઈટ. તો હવે જ્યારે માપવામાં આવતી જે આવૃત્તિ એ અપેક્ષિત કિંમતથી જ્યારે અલગ હોય તો ઉદ્વિકાસીય જે ફેરફાર છે એની વ્યાપકતા દર્શાવે છે. એટલે કે આ જે મૂલ્ય છે એમાં જો ફેરફાર આવે છે તો એ ફેરફાર ઉદ્વિકાસ દર્શાવે છે એવું કહી શકાય. અને આનું અર્થઘટન આ રીતે કરાય કે હાર્ડી-વેનબર્ગ સમતુલામાં ખલેલ, એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપે ઉદ્વિકાસ થાય છે. વાત કરી તે મુજબ કે જે કંઈ પણ સમતુલન સ્થપાઈ રહ્યું છે પણ જો એ સમતુલામાં કોઈ પણ પ્રકારે ખલેલ પહોંચશે, ડિસ્ટર્બન્સ થશે, તો હવે કારકોની આવૃત્તિની અંદર ફેરફાર થાય છે અને કારકોની આવૃત્તિમાં જે ફેરફાર થાય છે એ લઈ જાય છે ઉદ્વિકાસ તરફ. ઓકે રાઈટ. ઓકે તો આ જે સ્લાઇડ છે એ એમ તો કહી શકાય કે ઇન્ફોર્મેશન માટે, પરંતુ જે કોન્સેપ્ટ છે એને વધારે મજબૂત બનાવવા માટે અને તમારે
જે નીટની અંદર આ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે તો એના સોલ્યુશન માટે એટલે ખાસ આની ઉપર વધારે ભાર આપવાનો છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ પણ જે વસ્તી છે એની જનીન આવૃત્તિ આપણે શોધવી છે. તો એના માટે આપણે હાર્ડી વેનબર્ગ જે સિદ્ધાંત છે એનું જે સૂત્ર છે જેને આપણે કહીએ છીએ p² પ્લસ 2pq પ્લસ q² ઇઝ ઇક્વલ ટુ 1. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ સૂત્રનો ઉપયોગ એ સમાન સંખ્યાના કેપિટલ M જનીન અને સમાન સંખ્યાના સ્મોલ m જનીન ધરાવતી એક હેમસ્ટર વસ્તી ઉદાહરણ તરીકે લીધી છે તો એના માટે કરી શકાય. ફોર એક્ઝામ્પલ હવે વાત કરીએ કે આ જે વસ્તી છે એની અંદર કેપિટલ M જનીનની જે આવૃત્તિ છે એ 50% છે. ઓકે, એટલે જે કંઈ પણ હોલ જીનોમ છે એની અંદર આ કેપિટલ M જનીનની આવૃત્તિ કેટલી છે? 50%. ઓકે, અને 50%ને વોટેવર સ્વરૂપે દર્શાવવું છે એટલે 1/2 છે. અને તેથી આ જે M જનીનની જે આવૃત્તિ જેને આપણે પછી આગળ P તરીકે, કારણ કે આવૃત્તિ માટે P તો 1/2 એટલે કે 0.5. અને આ જ વસ્તીમાં સ્મોલ m જનીનની આવૃત્તિ કેટલી છે? 50%. એટલે આને પણ આપણે 1/2 કહી શકીએ અને તેથી એની જે આવૃત્તિ Q છે એ પણ કેટલી થશે? 0.5. ઓકે, તો હવે P પ્લસ Q ઓલ સ્ક્વેર આ જે સૂત્ર છે તે પ્રમાણે જો આપણે કિંમત મૂકીએ, ઓકે, અને આપ સૌને આશા રાખો કે ગણિત તો સારું ફાવતું જ હોય છે. ઓકે, તો p² પ્લસ 2pq પ્લસ q², તો જે કંઈ વર્ગ છે 0.5 એનો સ્ક્વેર 2 into 0.5 એન્ડ 0.5 એનો વર્ગ. તો જે કંઈ પણ આપણને કિંમતો મળવાની છે એ કિંમતોની વાત કરીએ તો હવે જો તમને વ્યવસ્થિત સમજાશે કે આ જે વસ્તી છે એ વસ્તીની અંદર પ્યોર પ્રભાવી કારક જે સમયુગ્મી સ્થિતિમાં છે એ સમયુગ્મી સ્થિતિમાં કારક ધરાવતી વસ્તી એ કેટલી છે? તો કે 25% છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે અહીંયા મૂકી શકો કે 1000 ઇન્ડિવિજ્યુઅલ આ વસ્તીની અંદર 1000 વ્યક્તિ છે. તો હવે આ 1000 વ્યક્તિમાંથી આ જે પ્રભાવી કારક છે કેપિટલ MM, તો પ્રભાવી કારક ધરાવતા જે વ્યક્તિ છે એ 1000 ના 25% છે. અને આ જે કારક છે એના ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ વિષમયુગ્મી કેપિટલ M સાથે સ્મોલ m, તો એ જે વસ્તી છે એ કેટલી છે? તો કે 50% એ કેરી કરે છે કયું કારક? તો કે કેપિટલ M સાથે સ્મોલ m, એટલે કે વિષમયુગ્મી સ્થિતિમાં, એટલે કે ટોટલ 500 વ્યક્તિઓ એ પોતે વિષમયુગ્મી જે કારક છે એ પોતે કેરી ફોરવર્ડ કરે છે. ઓકે, જો ઘણીવાર આપણે કહીએ છીએ ને કે દંપતી છે અને એ દંપતી, તો કે એમાં જે કંઈ પણ આપણે વાત કરીએ તો માદા એ પોતે વાહક છે કોની? તો કે રંગ અંધતાની. તો રંગ અંધતાની વાહક છે અને પિતા કેવા છે? સ્વસ્થ છે. તો એ જ વસ્તુ અહીંયા છે કે જે સ્વસ્થ છે એ જો 25%માં આવી જશે અને જે વાહક છે એ જો 50% ની અંદર આવી જશે. અને જે રંગ અંધ છે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો હવે જો સ્મોલ m એટલે કે સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં છે અને એ ટકાવારી કેટલી છે? તો કે 25% છે. એટલે કે 250 ઇન્ડિવિજ્યુઅલ એ શું ધરાવે છે? તો કે પ્રચ્છન્ન. ફોર એક્ઝામ્પલ માનો કે એ જનીન પ્રચ્છન્ન સ્થિતિમાં જો રોગકારક હોય, જો વ્યવસ્થિત સમજજો, જનીન પ્રચ્છન્ન સ્થિતિમાં જો રોગકારક હોય તો હવે આ જે 1000 વ્યક્તિ છે તેમાંથી 25% વ્યક્તિ કેવા છે? જુઓ, રોગિષ્ઠ છે. 50% વ્યક્તિ કેવા છે? જો તમને સમજાઈ જશે કે વાહક છે. ચલો એ સ્વરૂપ પ્રકારમાં સ્વસ્થ છે પણ બને છે કેવા? વાહક. અને 25% વ્યક્તિ કેવા છે? જો સ્વસ્થ છે. તો હવે આ વસ્તીમાં જે કંઈ પણ આપણે વાત કરીએ કે જે જનરલી જો ઉદ્વિકાસ માટે એક વધારે મહત્વનું પાસું હોય તો એ હોય છે પ્રજનન. તો આ વસ્તીની અંદર જે ઇન્ટરબ્રીડિંગ થશે, કારણ કે જાતિ છે તો એ પોતે ઇન્ટરબ્રીડ કરી શકે, તો એમની વચ્ચે જ્યારે પ્રજનનની ક્રિયા થશે યાદચ્છિક રેન્ડમલી, તો હવે આ જે જનીન છે એ જનીન એ વસ્તીની અંદર પછી કયા પ્રકારે આગળ વધી શકે તેનું મૂલ્ય આપણે જાણી શકીએ. જુઓ, કારણ કે આપણી પાસે જે જનીન છે, એટલે કે આપણે અહીંયા વાત કરી તેમ કે એક પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન એની ફ્રીક્વન્સી કેટલી છે
એ જાણીએ છીએ ને. તો તેના આધારે હવે તમને કહેવામાં આવે કે આ 1000 વ્યક્તિ છે અને 1000 વ્યક્તિમાં હવે કેટલી વ્યક્તિ રોગિષ્ટ છે. તો ફોર એક્ઝામ્પલ આ જનીન જો રોગિષ્ટ હોય તો આને આધારે 25% છે, તો ઓબ્વિયસલી 1000 ના 25% એટલે કે 250 વ્યક્તિ એ રોગિષ્ટ છે. ઓકે, તો જનીનની અંદર જે કંઈ પણ આપણે કારકોની વાત કરીએ છીએ તો એ કારકોની આવૃત્તિને આધારે એ વસ્તીની અંદર કયા પ્રકારે આ જે ફ્રીક્વન્સી ગોઠવાયેલી હોય છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, રાઈટ. તો આ છે હાર્ડી-વેનબર્ગ ઇક્વેશન. ઓકે, વેરી ગુડ. સેકન્ડ, એ પણ માત્ર એક જાણકારી માટે કે વધારે બિલ્ડઅપ થાય, કે પ્રાકૃતિક વસ્તી હંમેશા સમાન સંખ્યા ધરાવતી નથી. આ ફેક્ટ વસ્તુ. એટલે મોટા ભાગની વસ્તીમાં જનીનોનું કંઈક જુદું જુદું પ્રમાણ જોવા મળશે અને કોઈ પણ જનીન પ્રમાણ ધરાવતી વસ્તીમાં આપણે સૂત્ર કયો તો કે હાર્ડી-વેનબર્ગ સૂત્ર, એનો ઉપયોગ કરી શકાય છે ને. જો વસ્તીમાં જનીનોનું પ્રમાણ આપણે જાણીતા હોઈએ, જો ઉપયોગની વાત આવી કે વસ્તીની અંદર જો આપણે જનીનનું પ્રમાણ જાણતા હોઈએ ત્યારે સંતતિનું પ્રમાણ અને જનીન પ્રકાર આપણે સરળતાથી હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરીને શોધી શકાય છે. આ હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ છે, યુટિલાઇઝેશન છે. ઓકે, જો કોઈ મૂલ્ય આપણે જાણીએ છીએ તો તેને આધારે બાકીના મૂલ્ય પણ આપણે જાણી શકીએ. ખાસ અહીંયા જનીનના પ્રમાણની વાત છે. જો જનીનનું પ્રમાણ આપણે જાણી શકતા હોય તો એ જનીનના પ્રમાણ એ આગળની સંતતિમાં કેટલી ફ્રીક્વન્સીમાં આવશે અને એ સંતતિના જનીન પ્રકારમાં એ કયા પ્રકારે રહેલી છે તે પણ જાણી શકીએ ને. એટલે સંતતિ જે આવે છે એની જે પોપ્યુલેશન છે એની અંદર હવે એ સંતતિ કેટલી રોગિષ્ટ છે, કેટલી વાહક છે, કેટલી આપણે વાત કરીએ તો સ્વસ્થ છે, તો આ બધું જાણી શકીએ છીએ. જુઓ, અને ઉદાહરણ એક લીધું છે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો 90% એમ જનીન અને 10% સ્મોલ એમ જનીન ધરાવતી હેમસ્ટર વસ્તીની વાત કરીએ. પહેલી વાત હતી 50% 50%. હવે જનીનનું પ્રમાણ બદલાણું છે. જો 90% કોણ છે પ્રભાવી જનીન અને માત્ર 10% કોણ છે જો પ્રચ્છન્ન જનીન છે. તો આ એમ જનીન જે આવૃત્તિ છે સ્મોલ પી તો કે 90%, તો એને ફ્રીક્વન્સીમાં લેવાની છે 0.9, અને એમ જનીનની આવૃત્તિ ક્યુ અને ફ્રીક્વન્સીમાં લ્યો એટલે 0.1. ઓકે, રાઈટ. હવે પી પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા છે એની અંદર આપણે કિંમતો મૂકીએ તો જો હવે તમને એ કિંમતની અંદર 81% એ કોણ છે જો જનીન પ્રકાર મળી ગયો કેપિટલ એમ એમ. 80% કોણ છે અહીંયા તો કે વિષમયુગ્મી સ્થિતિ છે કેપિટલ એમ સાથે સ્મોલ એમ, અને 1% કોણ છે તો કે સ્મોલ એમ એમ એટલે કે પ્રચ્છન્ન સ્થિતિ છે. જુઓ, રાઈટ. એટલે નક્કી કરી શકાય કે જે કંઈ પણ વસ્તી છે એમાં હવે આ તો આપણે વાત કરીએ તો જો પોપ્યુલેશન એટલે કે સંતતિ થઈ ગઈ ને, કારણ કે પિતૃ છે એના સંતતિ છે. તો આ સંતતિ જે કે પણ નિર્માણ પામી રહી છે તો એ સંતતિમાં, અને આપણે જો વાત કરીએ તો કેપિટલ એમ આ જે જનીન છે, જો વ્યવસ્થિત સમજો, કેપિટલ એમ જનીન અને જો એ પ્રભાવી છે અને રોગિષ્ટ છે એટલે કે રોગ માટે જવાબદાર છે એવું સમજી લઈએ. આ જે પરિસ્થિતિ છે તેમાં કેપિટલ એમ એ રોગ નિર્માણ કરતું જનીન પ્રભાવી છે. ઓકે, તો શું જો અહીંયા જે કંઈ આપણને તારણ મળ્યું છે એની અંદર કેપિટલ એમ એમ તો કે 81% છે અને પ્લસ કેપિટલ એમ સાથે સ્મોલ એમ, ચલો આ કેપિટલ એમ એમ અને કેપિટલ એમ સાથે સ્મોલ એમ એ પણ કેટલા છે 80%. જુઓ, તો ટોટલ જે વસ્તી છે એમાં તમને ખ્યાલ પડશે કે 99% જે કે પણ સંતતિ છે એ કેપિટલ એમ ધરાવે છે, મતલબ કે રોગિષ્ટ છે, રાઈટ. અને 1% કોણ છે તો કે સ્વસ્થ છે. તો આપણે કોઈ પણ માટે લઈ શકીએ, એ રંગ અંધતા છે, એ હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે, વોટ. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે આપણે સમજવાનું છે હાર્ડી-વેનબર્ગ સમતુલા એને અસર કરતા પરિબળો. કારણ કે જે વસ્તી છે એ વસ્તી સંતુલિત છે, સ્થિર છે, પણ એમાં અલગ પ્રકારના પરિબળોથી જે કંઈ પણ આ વસ્તી જે સ્થિર છે તેની અંદર બદલાવ આવી શકે છે. એમના વસ્તીના જે કારકો છે એમની આવૃત્તિમાં ફેરફાર થઈ શકે છે. અને આપણે કીધું તેમ કે આવૃત્તિમાં જો ફેરફાર થશે, કારકોની સંખ્યામાં ફેરફાર થશે, તો
એને આપણે એવું સમજશું કે હાર્ડી વેનબર્ગ સમતોલન છે ત્યાંથી એનું વિચલન થાય છે અને એ ઉદ વિકાસને પ્રેરે છે, એટલે કે કંઈક નવી જાતિનું નિર્માણ એ તરફ દોરી જાય છે. કારણ કે જે આપણે સરવાળો 1 ની વાત કરી એ જળવાતું નથી, એનાથી કંઈક વિપરીત પરિણામ આવે છે. ઓકે, તો હાર્ડી વેનબર્ગ સમતોલા એને અસર કરતા જે પરિબળ છે 5 પરિબળ છે અને આ તમારી એક્ઝામ માટે વેરી મોસ્ટ IMP, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ પરિબળ વેરી મોસ્ટ. તો એક પરિબળ છે જનીન પ્રવાહ અથવા તો જનીન સ્થળાંતરણ, જીન ફ્લો કહેવાય. જનીન સ્થળાંતરણ એટલે કે જીન ફ્લો. સેકન્ડ જેનેટિક વિચલન છે, કહેવાય છે જીનેટિક ડ્રિફ્ટ. થર્ડ વિકૃતિ. ઓકે, આગળ જેનેટિક પુનઃ સંયોજન છે અને પ્રાકૃતિક પસંદગી. ઓકે, તો આ 5 પરિબળો છે કે જેને લઈ અને હાર્ડી વેનબર્ગ સમતોલન છે તેને અસર પહોંચી શકે, તેમાં ખલેલ આવી શકે, તે ડિસ્ટર્બ થઈ શકે. ઓકે, તો વાત કરીએ પરિબળોની કે જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં જ્યારે સ્થળાંતરણ થાય છે, આ જીન ફ્લોની વાત છે, ત્યારે મૂળભૂત અને નવી જે વસ્તી છે તેની જનીન આવૃત્તિમાં ફેરફાર થશે. ઓકે, તમે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે ચલો આ જે વસ્તી છે એ વસ્તી આની અંદર કેપિટલ એ સાથે સ્મોલ એ બંધારણ છે, ચલો સમાજ છે એટલે નીચે લખીએ છીએ સ્મોલ એ બંધારણ છે, ત્યાર પછી કેપિટલ એ બંધારણ છે. ઓકે, અને આ બધાના આપણે અત્યારે સરળતા ખાતર જે કે ઇન્ડિવિજ્યુઅલ છે એ 100 રાખીએ, 100 રાખીએ. ચલો, તો હવે આજે 100 જે બંધારણ છે એવું જ અહીંયા બંધારણ ધરાવે છે બીજી વસ્તી, એમની પાસે પણ આ જ બંધારણ કેટલા છે 100માં છે. બરોબર, હવે બને છે એવું કે કોઈ કારણસર આજે કેપિટલ એ સાથે સ્મોલ એ જે બંધારણ છે, કેપિટલ એ સાથે સ્મોલ એ બંધારણ, એ બંધારણના 25 વ્યક્તિ આ બી વસ્તીમાં જાય છે. આને આપણે વસ્તી નંબર એ આપીએ અને આ જે બીજી વસ્તી છે એને બી આપીએ. ઓકે, તો હવે આ જ્યારે એ વસ્તીમાંથી જ્યારે બી વસ્તીમાં જશે તો ઓબ્વિયસલી પહેલા તો આ જે એક અને સ્મોલ એ બંધારણ છે એ વસ્તીની અંદર એની આવૃત્તિ ઘટશે, ઓબ્વિયસલી ઘટવાની છે. તો હવે એમની વચ્ચે જે કે પણ રેન્ડમલી યાદચ્છિક જે કે પણ પ્રજનન થતું હતું તેની અંદર થોડીક ફ્રીક્વન્સીની અંદર ઘટ આવશે. અને હવે આ બી વસ્તીમાં જ્યારે આ 25 વ્યક્તિ સ્થળાંતરણ કરે છે ત્યારે એમની જે વસ્તી વચ્ચે જ્યારે એ રેન્ડમલી એટલે કે યાદચ્છિક જે પ્રજનન થશે અને તો એમની જે કે પણ સંતતિ, તો એમની અંદર હવે આ જે લક્ષણ છે એ આવવાની સંભાવના વધવાની છે, આવૃત્તિમાં ફેરફાર થશે. તો પહેલા જે આવૃત્તિ જે સ્થિર હતી તો બંને પક્ષે હવે જો એમાં ફેરફાર થયો, બસ આ જીન ફ્લો. અને આવું જ અન્ય પરિબળ માટે પણ છે. ઓકે, કે જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું એ અન્ય ભાગની વસ્તીમાં જ્યારે સ્થળાંતરણ થતું હોય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તી એટલે કે બંનેની વાત કરીએ છીએ. પહેલી જે મૂળભૂત જે વસ્તી એટલે કે જેમાંથી સ્થળાંતરણ થાય છે તે અને જેમાં સ્થળાંતરણ થઈ રહ્યું છે તે, આ બંને વસ્તીની જે જીન ફ્રીક્વન્સી છે, જનીન આવૃત્તિ છે, તેની અંદર ફેરફાર થવાનો છે. ઓકે, અને આમ નવા જનીનો કે પછી વૈકલ્પિક કારકો એ નવી વસ્તીમાંથી ઉમેરાય છે અને જૂની વસ્તીમાં દૂર થાય છે, ઓબ્વિયસલી, કારણ કે જ્યાં સ્થળાંતરણ થાય છે તેમાં ઉમેરાવાનું છે, જ્યાંથી થવાનું છે ત્યાંથી દૂર થાય છે. ઓકે, હવે જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો આપણે એને જીન ફ્લો કહીએ છીએ, જનીન પ્રવાહ. અને આ સમાન ફેરફાર જો તક દ્વારા થતું હોય તો એના માટે શબ્દ છે જીનેટિક ડ્રિફ્ટ. એટલે જો સમજો જીન ફ્લો અને જીનેટિક ડ્રિફ્ટ એટલે કે જનીન વિચલન, આ બંને વચ્ચે એટલો બધો તફાવત નથી, કારણ કે બંનેની અંદર જે કંઈ જનીન આવૃત્તિ અથવા તો જે કારકો છે એ કારકો સ્થળાંતર તો પણ એક નોર્મલ સામાન્ય વહન છે અને એક તકને આધારે છે. તક એટલે કે કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ છે, ઓકે, એમનો જે કે પણ સંબંધ છે કયો પક્ષ ભક્ષણનો છે, તો આવા કોઈ પણ પ્રકારે એક તક છે, ઓકે, ઓપોર્ચ્યુનિટી, અને એના દ્વારા જ્યારે આવા ફેરફાર થતા હોય છે ત્યારે એ શબ્દ વપરાય છે જનીન વિચલન. એટલે ખાસ યાદ રાખજો આ બંને વચ્ચે માત્ર આટલો તફાવત છે, એક શબ્દ છે ખાલી તક. તક શબ્દ એ જેનેટિક ડ્રિફ્ટ તરફ લઈ જશે અને સામાન્ય શબ્દ હશે તો એ હશે જીન ફ્લો. ઓકે, અને વાત કરવાની છે એક
સામાન્ય ઇફેક્ટ એને કહેવાય છે બોટલનેક ઇફેક્ટ. બોટલનેક ઇફેક્ટ, બોટલ એટલે જેને તમે એક પ્રકારે સમજો છો બોટલ. ઓકે, તો હવે જો આ વ્યવસ્થિત અસરને સમજશું એટલે કદાચ આ જે ઉદ્વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે તે પણ સમજાઈ જશે. કે ફોર એક્ઝામ્પલ જે કંઈ આ પેરેન્ટ પોપ્યુલેશનની વાત કરી છે એટલે કે પિતૃ એ વસ્તી છે. જો તમે પિતૃ વસ્તીની અંદર આ બધા સભ્યો છે અને આ બધા સભ્યોની વચ્ચે યાદચ્છિક પ્રજનન થતું હોય છે. ઓકે, હવે જ્યારે યાદચ્છિક પ્રજનન થાય છે ત્યારે એ પોતે પોતાની જે કે પણ પોપ્યુલેશન છે વધારે છે. ઓકે, અને જ્યારે પોપ્યુલેશન વધારે છે તો તેમાંથી હવે બધી મતલબ કે સભ્યો, બધા જ સભ્યો એ જીવિત રહેતા નથી ને, તેમાંથી થોડાક જ એવા સભ્ય હશે કે જે હવે કુદરતની અંદર જીવિત રહેતા હશે. તો એ જો જીવિત રહેનારા જે સભ્યો છે એ અહીંયા છે બોટલનેક, એટલે કે ડ્રાસ્ટિક રિડક્શન ઇન પોપ્યુલેશન. કારણ કે આપણને ખ્યાલ છે કે જે કંઈ અહીંયા સંતતિ નિર્માણ થાય છે, પેઢી દર પેઢી એ નિર્માણ થતી જ રહેવાની છે, પણ એ પેઢી દર પેઢી જે નિર્માણ થાય છે તેમાંથી બધી જ સંતતિ જીવિત રહેતી નથી, થોડીક જ રહે છે. હવે એ જે થોડીક જે જીવિત રહે છે એ પોતે વસ્તીમાં છે અને હવે એમની વચ્ચે પ્રજનન થશે અને એ પોતે હવે ઘણી બધી પેઢી દર પેઢી એ પોતે નવી સંતાન નિર્માણ કરશે અને એમની જે કે પણ વસ્તી છે એ જો ભરાઈ જશે એટલે કે નેક્સ્ટ જનરેશન. ઓકે, તો આ જે બાબત છે એને દર્શાવી છે બોટલનેક ઇફેક્ટ. કારણ કે જેનું બોટલનો આ જે ગળાનો ભાગ છે તેમાંથી એક સાથે નથી આવતા, થોડા થોડા, એટલે કે એ સર્વાઈવ કરે છે. તો એટલી સંતતિ સર્વાઈવ કરે છે અને હવે જે સર્વાઈવ કરે છે તો હવે એને આપણે એ રીતે જોઈએ કે એની પાસે જો જનીન આવૃત્તિ, એમની પાસે રહેલી જે કે પણ જનીન બંધારણ, કારણ કે આ જે વસ્તી છે વસ્તીની અંદર જનીન બંધારણ ઓકે, પણ એમની અંદર કંઈક કોઈ પ્રકારના ફેરફાર થયા હશે. તો જે કે પણ સર્વાઈવ કરે છે એની અંદર ફેરફાર થયેલા પણ હશે અને કદાચ નહીં ફેરફાર થયો એ પણ હશે. એમની વચ્ચે આપણે વાત કરીએ તો પ્રજનન થાય છે. કોઈ વિકૃતિ પણ ધરાવતા હશે. જુઓ તો એ વિકૃતિ ધરાવતો સજીવ પણ એ સામાન્ય સજીવ સાથે પ્રજનન કરતો હશે, તો એમના થકી જે નવી સંતતિ આવી એ પણ થોડીક વિકૃતિ સાથેની આવશે, તો એ પણ વસ્તીમાં હશે. ઓકે, રાઈટ. તો આવું હવે પેઢી દર પેઢી થયા રાખશે અને એમના જે જનીનની જે ફ્રીક્વન્સી છે જેને આપણે અહીંયા કેપિટલ એ સ્મોલ એ કેપિટલ એ વાત કરીએ છીએ, તો આવા મતલબ કે કારકો છે એની આવૃત્તિમાં પેઢી દર પેઢી બદલાવ આવવાના છે. ઓકે, એટલે હાર્ડી વેનબર્ગ સમતોલન છે એ જળવાતું નથી રહેતું. ઓકે, રાઈટ. નેક્સ્ટ, ફાઉન્ડર ઇફેક્ટ. ઓકે, ઘણીવાર હવે નવી વસ્તી એના જે કે પણ વૈકલ્પિક જે કારકો છે તેની આવૃત્તિમાં મોટા ફેરફાર હોય તો તે એક ભિન્ન જાતિ તરીકે વર્તે છે. વ્યવસ્થિત ઘણીવાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા ફેરફાર હોય તો એક આખી એક ભિન્ન જાતિ તરીકે વિકસે છે અને તે મૂળભૂત વિચલિત વસ્તી એ પોતે હવે સ્થાપક બને છે, ફાઉન્ડર બને છે અને એટલા માટે એને કીધું છે સ્થાપક અસર. ઓકે, અને એ બાબત પણ આપણે આ જે આકૃતિ છે તેના દ્વારા સમજી લઈએ કે પિતૃ જે કંઈ પોપ્યુલેશન છે એની ફ્રીક્વન્સી જો રેડ અને ગ્રીન જે માર્બેલ છે તો એમની ફ્રીક્વન્સી 0.5 ઓકે એટલે 1 છે. હવે આમાંથી આવો એક જો યાદચ્છિક જે ભાગ છે એ રેન્ડમલી કોઈ પણ વસ્તીનો ભાગ એ આ વસ્તીમાંથી દૂર થઈ જશે. આ જે દૂર થાય છે તો હવે એમની પાસે મતલબ કે જે ભાગ પડી ગયા, એટલે કે જો વાત કરીએ છે આફ્ટર સ્પ્લિટ, વિભાજન પછી રેડ ફ્રીક્વન્સી 0.20 છે જ્યારે ગ્રીન ફ્રીક્વન્સી 0.80 છે, એટલે જો રેડ 2 છે અને ગ્રીન વધારે છે. ઓકે, તો હવે થશે એમની વચ્ચે યાદચ્છિક પ્રજનન વાત કરી તેમજ તો જનરેશન 1 છે તો જો ધીમે ધીમે રેડ એનું પોર્શન 0.40 0.60, જે આગળ એમની જનરેશન સેકન્ડ 0.5 નેક્સ્ટ જનરેશન 0.60 0.40, નેક્સ્ટ જનરેશન 0.90 0.1 અને જે કે પણ જનરેશન 5, તો કે હવે જો આખી એક રેડ 1 એટલે કે અમુક સમય બાદ જે કે પણ સંતતિ છે એ સંતતિ એક આખી નવી જ જાતિ તરીકે વિકસિત થશે અને એ જાતિ હવે ઓળખાશે પોતે એક વસ્તીના સ્થાપક તરીકે. તો એને કહેવાય છે હવે ફાઉન્ડર પોપ્યુલેશન, સ્થાપક વસ્તી. ઓકે,
ફોર એક્ઝામ્પલ જો આપણે કદાચ એવું વિચારી શકીએ કે સૌરાષ્ટ્રની અંદર અમુક જે ગામ છે તેની અંદર વર્ષો પહેલા, જો આ તો માનવ વસ્તી જ છે, એની અંદર એટલા ફેરફાર નથી, પણ આ એક ઉદાહરણ સમજવા માટે આપણે લઈએ કે ગામની અંદર જે કંઈ પણ પૂર્વજો, આપણે જે દાદા એના દાદાની વાત કરીએ તો એ પૂર્વજ ઘણા વર્ષ પહેલા એ કોઈ વિસ્તારની અંદર એ પોતાના અમુક સભ્ય સાથે, એ 4-5 સભ્યો જો વધારે નહીં, એટલા સભ્યો સાથે એ કોઈ ગામની અંદર આવી અને પોતે ત્યાં ખેતી કરવા લાગે છે. અને ધીમે ધીમે એ જે સભ્યો છે એની સંખ્યા વધતી જાય છે. અને હવે તમે આજના સમયમાં જુઓ, વર્તમાન સમયમાં, તો એ ગામની અંદર વસ્તીની તો કે વધારે છે. ઓકે, તો હવે એ ગામની અંદર નો ડાઉટ બીજા માઇગ્રેશન કરીને આવતા પણ હોય છે. ઓકે, તો એ જો માઇગ્રેશન કરતી વ્યક્તિ અને જે સ્થાનિક જે પોતે હોય છે એમની વચ્ચે પણ ઘણી વખત યાદચ્છિક પ્રજનન થતું હોય છે, તો એમના દ્વારા પણ નવી સંતતિ આવતી હોય છે. ઓકે, તો જો એ જે કહીએ કે ગામ, તો એના સ્થાપક કોણ? તો કે જો આપણા જે દાદાના દાદા હતા એ જ્યારે આવ્યા, તો એ પોતે એ જે ગામ છે એના એક જે કંઈ આપણે વાત કરીએ એક સરનેમ, તો એના સ્થાપક હોય છે. અને ત્યાર પછી અલગ અલગ આ બધા ભેગા થતા હોય છે. પણ મૂળ એ જે સ્થાપક છે એ કોણ છે? તો કે દાદા એના કોઈ દાદા. ઓકે, તો આ જ બાબત અહીંયા આપણે સમજીએ તો ફાઉન્ડર ઇફેક્ટ તરીકે, કે એક મોટી વસ્તી છે એમાંથી કોઈ એક નાનો ભાગ, એટલે કે કોઈક અમુક સભ્ય એ કોઈ પણ કારણસર, એ તમે કહી શકો અથવા આપત્તિ હોઈ શકે અથવા એમને સમાજમાંથી દૂર કરેલા હોય, કોઈ પણ કારણસર જો એ દૂર થઈ જાય અને એ કોઈ નવા સ્થાને જેને વિકસિત થાય એમના સભ્યો સાથે, અને ત્યારબાદ એમની હવે એક નવી જાતિ એ અસ્તિત્વમાં આવશે. ઓકે, તો આ બાબત છે ફાઉન્ડર ઇફેક્ટ. અને આ જે બાબત એ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, રાઈટ. નેક્સ્ટ હમણાં જે વાત કરી તે માત્ર જાણકારી માટે કે જીન ફ્લો, કે આપણે વાત કરી તેમ કે પ્રાણીઓ અથવા એ પ્રાણીની વસ્તી એ સ્થિર નથી, તે સ્થાનાંતરણની વૃત્તિ ધરાવે છે, કારણ કે માઇગ્રેશન કરતી હોય છે. અને જ્યારે પ્રાણી એ સ્થાનાંતરણ કરે છે અને અન્ય વસ્તીના સંપર્કમાં જ્યારે આવે છે, ત્યારે તે વસ્તીમાં સાથે રહેનારા સાથે વાત કરીને પ્રજનન કરે છે. તેથી હવે એક વસ્તીના જનીન એ બીજી વસ્તીમાં ફેરબદલ પામે છે. અને આને આપણે નામ આપીએ છીએ જીન ફ્લો. અને અહીંયા તમે સમજો છો કે આ જે રેડ કલરના જે સજીવ છે એ આગળ આવી અને આ વસ્તીની અંદર વસવાટ કરશે, તો રેડ અને ગ્રીન એમની વચ્ચે રેન્ડમલી પ્રજનન થશે. ઓકે, અને હવે જો વસ્તી એવા જનીનો ધરાવે છે કે જે આગળ અસ્તિત્વમાં ન હતા, જો આજે સેન્ટેન્સ એ વધારે અગત્યનું બને છે નવી જાતિના નિર્માણ માટે, કે જો આજે ગ્રીન મતલબ કે આ જે જાતિ છે, એટલે કે આપણે આને વસ્તી એ આપીએ અને આ વસ્તી બી આપીએ, કારણ કે બંને કલર છે એટલે સમજવામાં પણ સરળતા રહેશે. તો જો એ જે જાતિ છે તેમની પાસે જનીનો બધા કેવા હશે? તો કે આ ગ્રીન જે સ્વરૂપ પ્રકાર છે તેના માટેના જ હશે ને. ઓકે, પણ હવે જો રેડ સ્વરૂપ પ્રકાર ધરાવતો સજીવ જ્યારે આ જાતિમાં આવશે, તો હવે એ જાતિમાં રેડ સ્વરૂપ પ્રકારના જનીન હતા જ નહીં ને, પણ જો આવ્યા. એટલે કે છે કે વસ્તી એવા જનીનો ધરાવે કે જે આગળ અસ્તિત્વમાં ન હતા, પરંતુ જીન ફ્લોની આ જે ઘટના થઈ એટલે જનનિક ભિન્નતા માટે એ ખૂબ જ અગત્યની બની ગઈ. શા માટે? કારણ કે હવે રેડ જાતિના પણ જનીન આ વસ્તી એની અંદર આવવા લાગ્યા. ઓકે, વેરી ગુડ. એટલે આ બાબત છે વધારે સમજવાની, ને આ સેન્ટેન્સ ખાસ, કે મૂળભૂત જે કે પણ વસ્તી છે, જાતિ છે, એમની અંદર એવા ઘણા બધા જનીનો હતા નહીં, અને એ જનીન હવે જે માઇગ્રેશન થાય છે ત્યારે એ જનીન ફ્લોની અંદર ઉમેરાય છે, અને એ હવે ધીમે ધીમે નવી જાતિ તરફ લઈ જશે અને નવો ઉદ્વિકાસ ત્યાં થશે. અને કીધું તેમ કે ઉદ્વિકાસ એ રાતોરાત થતી પ્રક્રિયા નથી, ઘણો લાંબો સમય હોય છે. ઓકે, નેક્સ્ટ જીનેટિક ડ્રિફ્ટ. ઓકે, કે જે જેનેટિક ડ્રિફ્ટ એ પણ જો ઉદ્વિકાસ માટેનું બળ છે, કારણ કે તક દ્વારા થતું હોય છે અને નાની વસ્તીમાં સંચાલિત વધારે થતું હોય છે, કારણ કે નાની વસ્તીમાં જ્યારે આ પ્રકારના ફેરફાર થાય છે તો એ સરળતાથી દેખાઈ આવે છે, કારણ કે સભ્યો ઓછા હોય છે ને. અને મોટી જો વસ્તી હોય લાખોની સંખ્યામાં, તો એની અંદર કદાચ આવા ફેરફાર એ થતા તો હોય છે પણ ધીમી ગતિએ, પણ નાની વસ્તીમાં એ ઝડપથી થતા હોય છે. અને આ બાબત આપનાર વ્યક્તિ તો કે સેથ રાઇટ, સિવેલ રાઇટ કહેવાય છે અથવા સેથ રાઇટ અસર તરીકે પણ ઓળખાય છે, જેણે 1931માં
આપી છે અને આથી અને સેથ રાઇટ અસર પણ કહે છે. હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત એને આધારે મોટી વસ્તીમાં જનીન આવૃત્તિ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે. કારણ કે આ એક પરિસ્થિતિ છે કે જો એ પસંદગી અને વિકૃતિ ન થાય તો. પરંતુ નાની જે વસ્તીમાં જનીન આવૃત્તિ એ તક દ્વારા સંપૂર્ણ અસ્થિર જોવા મળે છે. કીધું તેમ કે સંખ્યા નાની છે, આવૃત્તિ ઓછી છે અને તેમાં ઝડપથી આ ફેરફાર થતા જોવા મળે છે. જનીન આવૃત્તિમાં તક દ્વારા થતા આ સંપૂર્ણ ફેરફારને જેનેટિક ડ્રિફ્ટ, એટલે જો વ્યવસ્થિત શબ્દ ધ્યાનમાં લેજો, કારણ કે તક આ જે શબ્દ છે એ આ જેનેટિક ડ્રિફ્ટ એને ઓળખવા માટે સૌથી અગત્યનો છે. તક, ઓકે. અને જેનેટિક ડ્રિફ્ટ એની મોટી વસ્તીમાં અસર નજીવી છે, ઓકે, અને આપણે અવગણી શકીએ, પરંતુ નાની વસ્તીમાં તે નોંધપાત્ર અસર ધરાવે છે. આ બાબત નોંધ કરી લેજો કે જનીન વિચલન એ નાની વસ્તીની અંદર વધારે અગત્યની હોય છે અને આને પરિણામે નાની વસ્તીમાં કેટલાક જનીનો એ તક દ્વારા તેની આવૃત્તિમાં ઘટે છે અથવા દૂર થશે, તો બાકીના તક દ્વારા આવૃત્તિમાં વધે છે. વાત કરી તે મુજબ, ઓકે, રાઈટ. હવે સૂક્ષ્મજીવ પરના પ્રયોગો દ્વારા જણાયું છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જે કંઈ લાભકારક જે વિકૃતિ એ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકાર જોવા મળે છે. સૂક્ષ્મ સજીવ બેક્ટેરિયા પર, ખાસ કરીને ઈ કોલા બેક્ટેરિયા, તો તેના પરના પ્રયોગો દ્વારા જણાયું છે કે પૂર્વે અસ્તિત્વ ધરાવતી જે કે પણ લાભકારક વિકૃતિ એ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકાર, કારણ કે આ વાત છે એના ફિનોટાઇપની અંદર ચેન્જીસ, અને આ ચેન્જીસ ક્યાંથી આવ્યા તો કે એના જનીન પ્રકારમાં ફેરફાર થયા. જનીન પ્રકારમાં ફેરફાર ક્યાંથી આવ્યો? ઓબ્વિયસલી વિકૃતિ, મ્યુટેશન થયું ને. અને હવે કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમશે. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા દ્વારા આનુવંશિક ભિન્નતા એ જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજનન ક્ષમતા દ્વારા વિપુલ સંતતિ પણ ઉત્પન્ન કરે છે. જનીન પ્રવાહને કારણે, જે જનીનિક વિચલનને કારણે, કારણ કે આ બધી બાબત છે એ અથવામાં છે, જનીન પ્રવાહને કારણે અથવા અહીંયા જે શબ્દ છે તે અથવા છે, અથવા જનનિક વિચલનને કારણે, અથવા તો જનનકોષ એના નિર્માણ દરમિયાન જે પુનઃ સંયોજન થાય છે તેને કારણે. કારણ કે પુનઃ સંયોજન આવ્યું ક્યાંથી? લિંગી પ્રજનન, કારણ કે જનનકોષનું નિર્માણ છે એ લિંગી પ્રજનનનો ભાગ છે ને, તો લિંગી પ્રજનન. તો એના દ્વારા સર્જાતી ભિન્નતા એ ભાવિ પેઢીમાં જનીનોની અને તેમજ તેમના જે કે પણ વૈકલ્પિક કારકો છે એમની આવૃત્તિમાં ફેરફાર પરિણમે છે. ઓકે, એટલે બાબત ક્લિયર કે જે કે પણ આ વાત કરીએ તો પરિબળ, અને પરિબળ કયા તો કે કાં તો એ જનીન પ્રવાહ હોઈ શકે, જનનિક વિચલન હોઈ શકે, અથવા આપણે વિકૃતિ પણ અહીંયા એડ કરી દઈએ તો વિકૃતિ પણ હોઈ શકે, અથવા તો પુનઃ સંયોજન કે જે જનનકોષની અંદર જે કંઈ પ્રક્રિયા થતી હશે અથવા લિંગી પ્રજનન જે થાય છે તો એ જનનકોષ એની અંદર પુનઃ સંયોજનની ક્રિયા, ઓકે, રિકોમ્બિનેશન જેને આપણે કહીએ છીએ, તે નવા સ્વરૂપ આવવાની પ્રક્રિયા જે વ્યતિકરણથી થતી હોય છે, રાઈટ. તો એના કારણે સર્જાતી જે કે પણ ભિન્નતા એ ભાવિ પેઢીમાં, આ જો ભવિષ્યની વાત છે કારણ કે ઉદ્વિકાસ તો એ જ છે, ભાવિ પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક જે કારકો છે તેની આવૃત્તિમાં જે કંઈ ફેરફાર થાય છે તે માટે જવાબદાર બનશે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ વાત કરવાની છે, અને આ જે બાબત એ એક્ઝામ માટે એવું કહી શકાય કે વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે 2019 ની અંદર પણ આમાંથી પ્રશ્ન હતો. ઓકે, પ્રાકૃતિક જે કંઈ પસંદગી છે તેના દ્વારા જોડી એ પ્રજનનિક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. પ્રાકૃતિક પસંદગી એ પોતે સ્થિરતા કે જેમાં ઘણા સજીવો એ સરેરાશ લક્ષણ પ્રાપ્ત કરે છે, કાં તો એ દિશાકીય ફેરફાર ડાયરેક્શનલ, તો ઘણા વ્યક્તિગત સજીવોએ સરેરાશ લક્ષણ ઉપરાંતના મૂલ્યો એ પ્રાપ્ત કરે છે, અથવા તો ભંગાણજનક જેને ડિસ્ટ્રપ્ટિવ અથવા ડિસ્ટ્રપ્શન ઉદ્વિકાસ કે જે વળાંકના બંને છેડાના લક્ષણનું મૂલ્ય વધારે સભ્યોમાં મેળવે છે તે તરફ દોરે છે. એટલે આ જે બાબત છે એ 3 પ્રકારમાં છે. ઓકે, અને 3 પ્રકાર એટલે કોણ? એક તો જે કંઈ ઉદ્વિકાસ છે એ કેવો છે તો કે સ્થિર છે, સ્ટેબિલાઇઝ છે. એક શબ્દ વાપરી શકું, સ્ટેબિલાઇઝ છે. બીજો ઉદ્વિકાસ કેવો છે? ડાયરેક્શનલ, એટલે કે દિશાકીય છે. ઓકે, અને ત્રીજો જે ફેરફાર છે જે કુદરતની અંદર
ભાગ્યે જ જોવા મળે છે એને કહેવાય છે ડિસ્ટ્રપ્શન, ભંગાણજનક અથવા ડિસ્ટ્રપ્ટિવ, ભંગાણજનક. તો આ 3 પ્રકારે ઉદ્વિકાસ જોવા મળે છે. ઓકે, તો તેમાં પહેલું જે કે પણ મતલબ પસંદગી છે એ પસંદગી તો કે ડાયરેક્શનલ છે, દિશાકીય છે. ઓકે, તો આ દિશાકીય જે કે પણ પસંદગી છે તેનો અહીંયા આપણે જો એક ઉદાહરણ સમજીએ તો એ વન એક્સ્ટ્રીમ લક્ષણ, એટલે કે જેમની પાસે આ એક લક્ષણ છે અગત્યનું, જેને કુદરતમાં સર્વાઈવ કરવા માટે જરૂરી છે તેવું લક્ષણ. તો એવું કહેવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ, લોંગ વીકલી ટેલ્સ લુક લાઇક અ સ્નેક એન્ડ અ સ્કેર પ્રિડેટર્સ. એટલે જો વ્યવસ્થિત સમજો, આ શું કહે છે કે ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ ઉપરાંતના મૂલ્યો. હવે અહીંયા તમે આ જે આકૃતિ છે ગ્રાફ પ્રમાણે, તો એની અંદર તમે જુઓ છો સિલેક્શન અગેન્સ્ટ વન એક્સ્ટ્રીમ, એટલે કે એક જે કે પણ સ્થિતિ છે તેનાથી વધારે સ્થિતિમાં પસંદગી. તો હવે આ જે સ્થિતિ છે, આ સ્થિતિની આપણે વાત કરીએ તો ચલો અહીંયા જે મળે છે એ મીડિયમ એટલે કે સરેરાશ મૂલ્ય છે. પણ સરેરાશ જે મૂલ્ય છે તેનાથી પણ થોડુંક આગળ એ જે મૂલ્ય છે તેની પસંદગી થાય છે. એટલે જો અહીંયા લખ્યું છે કે પોપ્યુલેશન આફ્ટર સિલેક્શન અને પોપ્યુલેશન ઓરિજિનલ, એટલે કે જે કંઈ આપણે વાત કરીએ તો મૂળભૂત વસ્તી હતી તે, અને એ વસ્તીમાંથી જે પસંદગી થઈ છે તે આગળની વસ્તી. કે અહીંયા જે કંઈ જાતિ છે, ફોર એક્ઝામ્પલ કદાચ તમે એવું વિચારો કે ચલો આ લિઝાર્ડ છે, ગરોળી છે, તો એ જે ગરોળી છે એ ગરોળીને સર્વાઈવ કરવું છે, તો તેની જે પૂંછ છે એ પૂંછ ટૂંકી છે અને એક જે પૂંછ છે એ સાપની જેમ લાંબી છે. જો સાપની જેમ લાંબી હશે તો તેના જે ભક્ષક છે એ તેનાથી ડરશે. હવે તેનાથી જો ડરે છે તો એનો શિકાર કરશે નહીં, શિકાર નહીં કરે તો જો કુદરતની અંદર પસંદગી પામી અને પોતાની સંતતિનું વધુ ને વધુ નિર્માણ કરવા લાગશે ને. તો એક દિશાકીય પસંદગી, મતલબ કે પસંદગી છે. ઓકે, જે કે પ્રાકૃતિક પસંદગીની જે વાત કરીએ છીએ જે 3 પ્રકારે, એમાં દિશાકીય પસંદગી એનો અર્થ એ છે નોર્મલ કે હવે આજે 3 પ્રકારની પસંદગી ઓકે કે જેની અંદર પોતાની જે સંતતિ છે અથવા એ સર્વાઈવલ ચાન્સીસ અથવા એનો જે રેશિયો છે અથવા એનું રિઝલ્ટ છે એ સારું મળે. તો કુદરતની અંદર હવે એ પસંદગી કઈ, તો કે વધારે લાંબી પૂંછડી ધરાવતી જે કે પણ અહીંયા આપણે લિઝાર્ડ જોઈએ છે, જો એની પસંદગી થશે, અને કયા કારણસર, કે એક તો એ લાંબી પૂંછડી ધરાવે છે, અને બીજું કે એના પ્રિડેટર્સ, એના ભક્ષક એનાથી ડરે છે એટલે એનો કિલ નહીં કરે, અને નહીં કરે તો એની સંતતિમાં ઓબ્વિયસલી વધારો થવાનો છે. એટલે ધ લોંગર ધ ટેલ ધ મોર ઇટ લુક લાઇક અ સ્નેક. ઓકે, વેરી ગુડ. ધેન સ્ટેબિલાઇઝિંગ. તો અહીંયા જે કે પણ પસંદગી થવાની છે એ મીડિયમ, સરેરાશ જે રેશિયો હોય છે તેની મધ્યમ. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે વોટ એવર, ચલો અહીંયા આપણે આને કદાચ એક વાત કરીએ તો ચિત્તો સમજી લઈએ. તો શોર્ટ ટેલ મેશઅપ ધી કેટ બેલેન્સ, મતલબ કે આ જે બિલાડી છે, ચલો એક બિલાડી છે, તો આ જે બિલાડી છે એને પોતાના બેલેન્સ કરવા માટે આ જે ટૂંકી પૂંછડી છે એ વધારે ડિસ્ટર્બ કરે છે, અને લોંગ ટેલ છે એ ડ્રેગ ઓન ધ ગ્રાઉન્ડ, મતલબ કે આ જે લાંબી જે પૂંછડી છે એ પણ વધારે ડિસ્ટર્બ કરે છે કારણ કે એ ઢસડાતી હોય છે. ઓકે, ડ્રેગ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જે પ્રદેશ છે તેમાં ઢસડાય છે. પણ જો એ પૂંછડી બંનેના મધ્યમ એટલે કે સરેરાશ હશે, ઓકે, તો એના માટે બેલેન્સ માટે કેવી રહેશે, સરળતા રહેશે અને તે આગળ વધશે. ઓકે, ફોર એક્ઝામ્પલ જે એક્ઝામ્પલ હતું એ ન્યૂબોર્ન બેબી, કે જેમનું જે કંઈ પણ વજન હોય છે એ એપ્રોક્સી 3 થી 3.5 kg જે વજન હોય છે એ ધરાવતા બેબી સર્વાઈવ કરે છે, પણ એ 3 થી ઓછું kg અને 3.5 એનાથી વધારે kg ધરાવતા બેબીઝ એ વધારે સર્વાઈવ કરતા નથી. તો એ હોય છે સ્ટેબિલાઇઝિંગ સિલેક્શનનું ઉદાહરણ, કે મીડિયમ રેન્જ. ઓકે, કે એક રેન્જ હોય છે મધ્યમ વજન, સરેરાશ વજન, તો એ વજન ધરાવતા જે કે પણ બાળકો છે, બચ્ચાઓ છે, એ સર્વાઈવ કરે છે, પણ એ રેન્જથી ઓછું અથવા તો એ રેન્જથી વધારે હોય તો એ બાળકો એ સર્વાઈવ કરતા નથી, મૃત પામે છે. એ ઉદાહરણ હતું આપણે 2019 ની અંદર. અને અહીંયા જે ઉદાહરણ છે કેટનું છે કે એને એક ટૂંકી જે પૂંછડી છે એ અને એક લાંબી પૂંછડી છે, બંને હાનિકારક છે, પરંતુ જે મધ્યમ કદની જો પૂંછડી હોત તો એને એ સરળતાથી બેલેન્સમાં રહી અને એ આગળ પોતે સર્વાઈવ કરી શકે.
રાઈટ. તો આ છે સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન. ધેન ડિસરપ્ટિવ સિલેક્શન. ઓકે, કે ભાઈ ભંગાણજનક, કે જેની મધ્યમ જે રેન્જ છે તેની બંને તરફની જે પીક વેલ્યુ છે તે અહીંયા પસંદગી પામે છે. ઓકે, આવા જે ઉદાહરણ છે એ કુદરતની અંદર અથવા તો ડિસ્ટ્રપ્ટિવ સિલેક્શન એ રેર કેસમાં છે. ઓકે, તો શોર્ટ ટેલ હેલ્પ કીપ ધ પ્રિડેટર્સ ફ્રોમ ધ કેચિંગ. ઓકે, એટલે કે અહીંયા જે તમે ખિસકોલી જોઈ રહ્યા છો તેની આ જે ટૂંકી જે પૂંછડી છે એ પણ સિલેક્શન પામી છે અને લાંબી જે પૂંછડી છે એ પણ સિલેક્શન પામી છે. તો ટૂંકી પૂંછડી જે સિલેક્શન પામી છે તો એમની જે કે ભક્ષક છે તો ભક્ષકથી છટકવા માટે અથવા તો ભક્ષક તેને પકડી ન શકે તે માટે સર્વાઈવલ છે. અને લાંબી જે પૂંછડી છે એ એના બેલેન્સિંગ માટે છે. ઓકે, રાઈટ. ધેન આપણે જો દિશાકીય ડાયરેક્શનલ સિલેક્શનની વાત કરીએ તો એની અંદર આપણે બીજા જે અન્ય ઉદાહરણ કે લાઈક આપણે વાત કરીએ ત્યારે હમણાં કે ડીડીટી અને મચ્છર. ઓકે, અને થોડી વાર પહેલા આપણે જે વાત કરી કોની તો કે સૂક્ષ્મજીવો, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. તો એ દિશાકીય જે કે પણ પસંદગી છે ડાયરેક્શનલ સિલેક્શન તો એના ઉદાહરણ છે. ઓકે, વેરી ગુડ. ઓકે, અને આ જે આકૃતિ એ એનસીઆરટી રાઈટ કે જે કે 3 પ્રકારની જે કે પણ પસંદગી છે એ પસંદગીમાં સ્થિર એટલે કે સ્ટેબિલાઇઝ છે, તેનો દિશા સૂચક છે અને વિક્ષેપક લક્ષણ જેને ડિસ્ટ્રપ્ટિવ કીધું છે તે. કે આ નોર્મલ જે કે પણ વાત કરીએ તો સ્વરૂપલક્ષી પ્રકાર એના સજીવ એની વ્યક્તિગત કે પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ સ્વરૂપ પ્રકાર અને મધ્યમ કદના વ્યક્તિગત સજીવો પસંદ કરવામાં આવે છે. રાઈટ. તો શિખર ઊંચું અને સાંકડું છે તો એ સ્ટેબિલાઇઝ છે. તેનો થોડુંક આગળ વધે છે, મતલબ એક પ્રકારે ગ્રાફ દ્વારા સમજૂતી આપી છે કે એક જે કે વેલ્યુ છે તેનાથી થોડીક વધારે એક્સ્ટ્રીમ કન્ડિશન વાત કરીને કે ડીડીટી જે હોય છે એની સામે મચ્છરનું સર્વાઇવલન્સ એ કોણ છે દિશા સૂચક છે કે હવે જે સજીવો છે તેનાથી એક નવા સ્વરૂપ આવી ગયા, એક નવું જનીન બંધારણ આવ્યું કે જે હવે સર્વાઈવ કરે છે. અને ધેન 2 શિખર કે એમનું જે કઈ નિર્માણ છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કંઈ આજનો લેક્ચર છે તેની અંદર પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો આઈએમપીઝ કોણ તો કે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું ઉદ્વિકાસ એનો સંક્ષિપ્ત અહેવાલ. ઓકે, અને ત્યાર પછી માનવ જે ઉદ્વિકાસ થયો છે તેનો પણ આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.